ગાઈઝ જોઈ શકો છો આજે અમે બનાવી રહ્યા છે શું બનાવી રહ્યા છે ઉપમા જે બોટલ પાણી કેમ કે એને વોટર ઇન્ટેક પૂરો કરવાનો છે રોજનું 4 લીટર જો મમ્મી એ બોટલ એમને બોટલ 3 બોટલો ગાઈઝ વિચારો સ્પેશિયલ અહીંયાની હા એટલા માટે બહુ ફેમસ છે ખબર બટર કેટલું હોય અંદર જોઈ नाख्या और मेरे में हाँ ऐसा क्यों करती है सब में रखना हीर चाहिए बहन में उनको पता नहीं चलता गाइस મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ તો મોર્નિંગ થઈ ગઈ છે અમારી જોઈ શકો છો મોર્નિંગમાં આપણે રસોડામાં શું બની રહ્યું છે ચાલો તમને પણ બતાવું ગાઈસ કેમ છો મિત્રો અહીંયા બની રહ્યું છે અમારો બ્રેકફાસ્ટ અને બ્રેકફાસ્ટમાં છે આજે થેપલા અને મગનું શાક અને કોફી અને ચા અને સિયા તમે શું બનાવી રહ્યા છો મગ મસાલા ઓ વાવ ગાઈસ જોઈ શકો મોર્નિંગમાં મગ મસાલા અને થેપલા વાહ ગાઈસ તો સૂપ માટે પલાળ્યા હતા પણ આજે સિયાને સોમવાર છે તો એ એવરી સોમવાર રહેશે તો આજે શું પ્લાન કેન્સલ થયો તો અહીંયા જો થેપલા સાચી વાર રાખી રહ્યું મીડિયમ કારણ કે તીખું અત્યારે મારાથી નહીં ખાવા હમણાં બંધ કરી છે મેં ગાઈસ ખાવાનું હું તો પહેલાંથી જ કહું છું કે ઓછું જ ખવાય ખબર ને સાચી વાત એટલે જ હું ઓછું ખવાય તો ગાઈસ મસ્ત કલર દેખાય છે એ મરચું ગયું એ આ બીજું મરચું ગયું જો ગાઈસ હવે મીઠું જશે એ આપતો થોડી વારમાં એ આવી ગયું જો ગાઈસ નાખેલું છે પણ થોડું પાદન અને આજે અમારે આઈ થિંક મહેસાણા જવાનું તો ત્યાં પણ અમે થોડું ઘણો બ્લોગ બનાવીશું અને તમને બતાવીશું ગાઈસ તો સ્ટે ટ્યુન વિથ અસ અમારી સાથે જોડાયા રહેજો આવો નવા બ્લોગ આવતા રહેશે અને આવો નવો પ્રેમ વર્ષ આવતા રહેજો જય શ્રી કૃષ્ણ જય હિન્દ હરમાં આપણે કોફી મગ અને થેપલા બધું રેડી છે ગાઈસ જોઈ શકો છો અને મમ્મીને અહીંયા મીઠું ઓછું પડે બોલો અને જો મસ્ત થેપલા ગાઈસ જોઈ શકો છો અને આપણો પૂરેપૂરો સેટઅપ છે ગોપ્રોની બેટરીસ છે આપણું માઇક છે સ્ટીક છે ગોપ્રોની અને આપણે મોબાઈલમાં વિડીયો જોઈએ છીએ અને ખાઈએ છીએ સાથે સાથે બ્રેકફાસ્ટ તો ગાઈઝ અમે લોકો ફાઇનલી મહેસાણા જવા માટે રેડી થઈ ગયા છે જો સિયા અહીંયા બે બોટલ પાણી કેમ કે એને વોટર ઇન્ટેક પૂરો કરવાનો છે રોજનું 4 લીટર જો મમ્મી અહીંયા બોટલ એમને બોટલ 3 બોટલો ગાઈઝ વિચારો આટલું પાણી કોણ પીતું છે જે પીવે કમેન્ટ કરો છો અને જો હીરબેન શું કરી રહ્યા છે અહીંયા અને જો આપણું બુલેટ જમવાનું મેં લઈ લીધું છે મારું લંચ અચ્છા એવું છે હું પણ જમીશ હા તું જમજો તમે બહારનું જમ્યું અચ્છા એવું છે તો અમે રાત્રે બી બહારનું જમ્યા હતા ને કેટલું બહારનું જમવું તો પણ કંઈક ગુજરાતી ખાઈ લઈશું ચાલો જો તડકો લાગી રહ્યા ચલો ફટાફટ હું ગાડી નીકળું છું તમે આવો લો ગાઈસ અમે અહીંયા મસ્ત ફ્રેશ ખેતરના ગાજર મળે છે મમ્મીને લેવા અમે ઉપર એટલે સરસ છે જો મસ્ત હલવો બનાવવાનો હલવો આ કાકા ને માસી અહીંયા ઊભા જ હોય છે ઊંઝા જવાના રોડ ઉપર જ હાઈવે છે ઊંઝાનો જો ગાઈસ અમે અહીંયા મસ્ત ફ્રેશ ખેતરના ગાજર મળે છે મમ્મીને લેવા અમે ઉપર એટલે સરસ છે જો મસ્ત હલવો બનાવવાનો હલવો આ કાકા ને માસી અહીંયા ઊભા જ હોય છે ઊંઝા જવાના રોડ ઉપર જ હાઈવે છે ઊંઝાનો જો માસુમ આવી ગયા ગાજર લેવા માટે ઊંઝા અમે ઉભા રહીએ છીએ હાઈવે પર ફરી વાર એક વાર તો મને લઈ ગયા તમે જો પડે ના ઘડી ઓછું ખાય અમારે પપ્પાએ હમણાં જ પટાઈ દીધો બધું એમને જ ખાધું એમને ભાવતો હશે મમ્મી કહેતી હતી કે અમારે તો હલવો પતી જ કે જો ગાઈસ અમે અત્યારે જમવા માટે ઉભા રહ્યા છીએ તો આ છે હેલો ગાઈસ અમે આવી ગઈ છે બહુ ફેમસ એવી પંજાબી હોટલ લખેદાર ઢાબા અહીંયાનું શું ફેમસ છે અહીંયા ખબર છે મક્કે દી તમને? રોટી સરસોદા શાક અને બીજું હતું પેલું દાલ મખની અને એના બોબા રોટલા ને એવું બધું પંજાબી આઈટમ શાક
બતાવો ગેટ બતાવો સેલ્ફી ખાટલામાં બેસીને જમવાનું હોય છે છાસ ને દહીં ને બધી આઈટમ જો ગાઈસ અમે જમવા આવી ગયા છીએ પંજાબી ઢાબાનું નામ શું છે લાવો લખેદા પંજાબી ઢાબા ગાઈસ જોઈ શકો છો આ મેનુ છે અને એની 3 બ્રાન્ચ છે સિદ્ધપુર પાંડુ અને રાજપુર અહીંયા બહુ ટેસ્ટી અને સારું જમવાનું મળે છે આ મહેસાણા જતા રસ્તા ઉપર જ આવે છે જો પાજી ત્યાં બિલ્ડિંગમાં જ બેઠા છે અને પેલા લોકો ઝઘડે બિલ હું આપીશ એટલે રહેવા દો અમારું તમે આ લીધો ઝઘડશો નહીં બિલ માટે ઝઘડે છે કે હું આપું અમારું આપી દઉં જો અહીંયા સાઈડમાં થેપલા છે જે સીઆઈ ટ્રાય કરવાનું ચાલુ કરી દીધું ઉપવાસ છે ને આજે ફાસ્ટ એના માટે જો મમ્મી તો ઘરે જમીને આવ્યા છે હીરબેન થોડું જમશે અમારામાંથી તો વિડીયોને છેલ્લે સુધી જોજો હજુ મહેસાણા ડીમાર્ટમાં જવાનું છે એ પણ તમને બતાવીશ આગળ મગ છે ને મગ સારા બને છે હા તું બનાવ એટલે સારા છે ને એઝ ઓલવેઝ બહુ ટેસ્ટી છે તો પછી તમે બનાવો એટલે ટેસ્ટી જો ને યાર લસણના થેપલા સાથે બહુ જ મસ્ત લાગે એવું છે ચલો તમે ખાઈ લઈએ છે મળીએ છે જો મસ્ત છાશના પાણી બંને આવી ગયું છે બ્રેકફાસ્ટમાં મેં એની છાશ બહુ હેલ્ધી હોય છે એકદમ ઘટ હોય લો એ બેન માટે એટલા માટે જેવી એ કે સમજો એટલે મૂકી ત્યારે છે ગ્લાસ આપો તો ભાઈ એમને ખબર પડી કે એક્સ્ટ્રા ગ્લાસ આવી હા લસ્સી જેવી હોય કારણ કે આ તો ના પી કે એક માણસ બહુ હેવી આવે દાદીનો લો વિડિયો દાદી યાર દાદી હા વિડિયો વિડીયો ચાલુ હા જો ખુશ થઈ ગયા હું કહું દાદીનો વિડિયો લો આરામ આવે એક ફોટો પાડો ફોટો નતા પાડતા તમે હા અરે હજુ આપણે નવું છે એટલે થોડી શરમ આવે ટેસ્ટ કરો ચલો કેવી છે મસ્ત શેકેલી હશે આપો મને થોડી આપજો બહુ નહીં તો પછી આ જ રાખો હા તો એ બરાબર છે બરાબર પાણી પટલી જોઈએ બીજો થોડી હા તો કર દો. થોડી પી નાખીશો બહુ નહીં પીવા મારા અહીં કોણી નાખી થોડું જ રામ લેજો નામ નહીં બેઠી મારા હા બેન મારા નામ થોડી પટલી કરીએ પહોંચો જો ગાઈસ સિયાય તો પાણી રેડ કેમ કે બહુ કાટ હતી તો લચ્છી જેવી હતી હા, right. લચ્છી જેવી ઘટ હતી જો ભાઈ સલાડ લઈને આવી ગયા છે મરચાં અને ટામેટાની ડીશ છે મરચાં અને ડુંગળી છે લીંબુ મરચાં બોલવામાં થોડા લોચા થઈ જાય છે ગાઈસ જો ગાઈસ મસ્ત બનાવી ને ખાઓ ત્યાં આ જીરું જ છે જીરું છે શેકેલું ચલો ગાઈસ સબ્જી આવે એટલે મળી છે જો ગાઈસ પાપડ ને બધું આવી ગયું સિયા તો થેપલા ને મગ ખાઈ લીધા હવે ખાઈશ ને ભૂખ છે ને પછી ખવાઈ જશે ને દાલ મખની બનાવી સ્પેશિયલ અહીંયાની હા એટલા Famous માટે છે. બહુ ફેમસ છે ખબર છે અને લોકો દૂર દૂરથી સિદ્ધપુર જાય છે અહીંયાની અહીંયા બી અને આવે છે. પ્રીતની પ્રીતની બી બહુ ફેમસ છે એ તો મારા ફ્રેન્ડ છે ને એના મોટા પપ્પાનું કે એની જ છે એવું છે જો મગ તો અહીંયા દાલ મખની પણ આવી ગઈ છે ગાઈસ આપણે બટર કેટલું હોય અંદર જોયું રોટી ચાલે ભાઈ હા રોટી જો ગાઈસ રોટી પણ આવી ગઈ એક પ્લેન છે હો? એક પ્લેન હતી હા બટર ઇધર રખો બટર ને ઇધર भी एक बटर कर दो મારા પ્લેન નથી हाँ ताई प्लेन आओ नहीं જોઈશે મમ્મી યાર મમ્મી લે લેના કરતા જોઈશે તો શું કરા લઈએ જો ગાઈસ એક પ્લેન આવશે કઈ નહીં રાખ પડે દેખો ગાઈસ દાલ મખની અંદર માખણ કેટલું બધું છે એ બટાઈ પાઈ બધું લઈ લેવું વગાડી તારામાં જ લઈ લેવું અડધી નીચે પડી જો ગાઈસ શીખવાડે યાર એ મેડમ કઈ રીતે લેવાય એમને નહીં આવડતું એમને નામ નામ ખારું થઈ જશે એટલે મેં ના નાખી હા એમને એક એક પ્લેનર મોટું રાખી દો નાખ્યું. બટર નહીં જાય હવે લઈ લો એક બટર નહીં જોઈતી ને હવે એક લઈ લો હા બસ હાલ આવી
बोलो बटर नाख्યું मेरे में बटर डाल નાખ્યા और मेरे में हाँ ऐसा क्यों करती है सब में रखना चाहिए ઈરબેન ને उनको पता नहीं चलता गाइस टेस्ट करो चलो फर्स्ट बाइट તમારું એક્સપ્રેશન લેવામાં આવશે હા चलो ये सब स्टाफ है चलो टेस्ट करो एक नंबर મસ્ત मगर દાળ મખની આપણે બહુ જ ભાવે ફર્સ્ટ વાર અહીંની ટ્રાય કરી ને ઠીક है તો गाइस બધાને લઈ લો ચલો બહુ મસ્ત મસાલા પણ એટલા બધા નતા ગરમ બહુ જ મસ્ત હતા અને ટ્રાફિક પણ વધારે આ બધાને લઈ લો છો લઈ લો ગાઈસ ચાલો તો અમે લોકો મળીએ છીએ ના ના અમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ જો અહીંયા એ લોકોનું હા જો અહીંયા બધા ખાય છે બધા મિત્રો અને અહીંયા પાર્કિંગની સુવિધા બહુ સારું છે મહેસાણા જતા જ રોડ ઉપર આવે છે ગાઈસ તો ગાઈસ ચલો તમને પાજી સાથે મુલાકાત લઈએ છીએ રેડ માર્ક લખેદાર ડાબા બહુ મસ્ત એવી હતી ચલો પેટ ભરાઈ ગયું તો આળસ આવે છે સુઈ જવાની ઈચ્છા થાય ને ના ના गाड़ी कौन चलाશે રામ જ ગાઈસ ચલાવવી પડશે કેમ કે મારો સારથી ડ્રાઈવર રામને આળસ બહુ આવે યાર જીવનમાં આળસ નહીં કરવાની. ગાડી ચલાવતે ચલો ગાય બાય મહેસાણા આવો અને તમને ટ્રાફિક જોવા ના મળે એવું બને નહીં કોઈ જોયો ને આ સર્કલ ઉપર હા ઇન્જેક્શન કોવિડ-19 માં ભાઈ જતો રે મારા બ્રો જો ગાઈસ રિક્ષા વાળાનો ત્રાસ ગાઈઝ મિત્રો તમે જોઈ શકો છો કે રાધનપુર ચોકડી આવી ગઈ છે મહેસાણાની અને ટ્રાફિકનો કોઈ બાર હવે નથી મહેસાણામાં સિલિકોન ટ્રાફિક છે સ્કાયલાઇન અને આજે અમે મહેસાણા સ્પેશિયલ ખરીદી કરવા આવ્યા હતા એ શું જો છે guys, અમે બ્લોગમાં મહેસાણામાં જોજો તો કલ્યાણ બતાવવામાં આવશે છેલ્લે સુધી અને મહેસાણામાં કલ્યાણ જ્વેલર્સ બને છે જોયું તમે બોર્ડ માર્યું છે ના કલ્યાણ જ્વેલર્સ જે અમદાવાદમાં જે શોપિંગ કરી છે ને આપણે. હા કલ્યાણ જ્વેલર્સ કલ્યાણી આવશે અને સુરતનું ફેમસ કલા મંદિર આવશે એવું છે? સરસ તો પછી મહાકાળીની ટક્કરમાં બે જ્વેલર્સ એ બધી સાથે ટક્કરમાં આવી જશે ટ્રેક્ટર નહીં યાર ટક્કર ઓ શું યાર ટક્કર અચ્છા ઓકે ટક્કર મારશે ગાઈસ જો ગાઈસ ફાઇનલી આપણે ક્યાં આવી ગયા ડીમાર્ટમાં ફેવરેટ પ્લેસ ઉપર લેડીઝ તો શું કેવું વન સ્ટોપ સોલ્યુશન હે દરેક વસ્તુનું વન સ્ટોપ સોલ્યુશન એટલે ડીમાર્ટ કેમ કે ત્યાં ઓલમોસ્ટ બધી વસ્તુ મળી જાય ઓલમોસ્ટ બધું મળી જ છે હા ચાલો તો મેડમ રેડી આપણે જઈએ ઓકે ગાઈઝ મળીએ છીએ ડીમાર્ટ ફાઇનલી જો એન્ટર થઈ ગયા ને વાતો ચાલો આ લેશું તે લેશું ચાલો ગાઈઝ ચાલો કેટલું મોટું વિશાળ શોરૂમ છે ડીમાર્ટ કેટલું ટ્રાફિક છે કઈ રીતે જવાનું બોલો આમાં આપણે જો જવાની જગ્યા જ નહીં રસ્તો બ્લોક થઈ ગયો છે નહીં જો પૂછા હું મમ્મીને અંગાત ગોતે તાપ બાફના કોઈ ખબર નથી ગાઈસ મકાઈના પૌવાના મખાના પાછળ ખબર પડી ભાઈ શું કે છે શું કરવાનું મારે? આ હેર આપણે હેર વોશ કરીએ ને એના પછી હા હા તો ગાઈસ ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે સિયાએ તો આખું ટ્રોલી ભરી દીધી છે બોલ. કઈ બોટલ જો કારકુર કાર ક્યાં છે ઓકે જો ગાઈસ ડીમાર્ટ વાળા ગાડીઓ રમે બોલો જો શોપિંગ થઈ ગઈ છે સારી એવી બાસ્કેટ ભરાઈ ગયું છે પૂરેપૂરું ચલો હવે જવું છે કે કઈ બોટલની વાત કરતા હતા તમે યાદ કરો યાર માઇન્ડમાં યાદ કરો માઇન્ડ આવું નહીં કરો ને યાર ઓકે એવું જ હોય ને માઇન્ડમાં યાદ કરાવું છું જો ગાઈસ જોઈ શકો છો મહાકાલીમાં આવી ગયા છીએ અમે લોકો તો મહાકાળી જ્વેલર્સ શું લેવાનું છે આપણે બહુ બધું ગોલ્ડ લેવાનું છે રિપેરિંગ આલવાનું છે કે અમે જોવા જઈએ છીએ ચાલો જોતા હો કેવી છે કોફી મસ્ત છે ને મહાકાળી જ્વેલર્સની કોફી એક નંબર હોની અમુક લોકો સ્પેશિયલ પીવાની
અને અમુક લોકો સ્પેશિયલ કોફી પીવા હતા ખબર છે સ્ટોરી કહેતા હતા દિવસ અહીંયા જોયું તો ક્રિસમસ ટ્રી જેવું છે મસ્ત બનાવી દો આ આખું કેવું મસ્ત બનાવ્યું હા મસ્ત બનાવ્યું ક્રિસમસ ટ્રી જેવું આખું એકદમ વ્હાઇટ સ્નો ટાઈપ હેલો ગાઈસ તો અમે નીકળી ચૂક્યા છીએ મહાકાળી જ્વેલર્સમાંથી કેવું રહ્યું એક્સપિરિયન્સ શોપિંગ પણ ફાઇનલી ગાઈસ શોપિંગ થોડી ઘણી થઈ ગઈ છે થોડી ઘણી આવતા જતા કરીશું ચાલે રાખે અને અમે લોકો હવે જઈ રહ્યા છે હોસ્પિટલ મમ્મીને બતાવવાનું છે એના માટે ઓકે ગાઈસ બીજું પણ કામ છે થોડા નાના મોટા કામ છે બધા કામ પર જય શ્રી કૃષ્ણ મારા બધા તો ગાઈસ અમે લોકો મહેસાણાની બજારમાં આવ્યા હતા શોપિંગ કરવા માટે અને શું લીધું આપણે બોર ગાઈસ બોર બહુ ભાવે છે મેડમ તો બોર ખાઈ લીધા તો આગળ મહાકાળીના ફેમસ છે ઉસણ છે બહુ ફેમસ છે ખબર મહાકાળીના તે ખાઈએ કચોરી ખાવી કચોરી ગાઈસ કચોરી મસ્ત ખસ્તા કચોરી હ ને રાજસ્થાન સ્વીટ હ મહાકાળી से उसन बोलो હું ખાવું गाइस क्या मिल रहा है इधर बटर मिल रहा है चलो बटर मिलता है ओ अमूल નું તો સારું જ મળે ને યાર वो हमारी फेवरेट बटर मिल्क में मिलेगी हाँ तो तार जे खाओ ऑर्डर कर दे ऑर्डर चल कहाँ से ऑर्डर करें यहाँ से ऑर्डर करते हैं अंदर से करते हैं अच्छा बंद गाइस हमारा एक बड़ा वाला पुपड़ हो गया क्या हो गया पता है इसकी ओपनिंग ही कल है गाइस और हम आज आ चुके हैं एक दिवस पहले आ चुके हैं गाइस बाकी तो अंकल बोल रहे हैं कल आना कल क्या है तो इधर हम कहाँ से ट्रेनिंग तो कहाँ से आएंगे कोई बात कोई नहीं चलो। होता है हाँ, ऐसा अच्छा बड़े बड़े देश पहले भी आगे आए थे बात होती रहती तो बन रहा था रिनोवेशन हो रहा है। था अभी हो गया है पर कल अभी हो ओपनिंग गया है लेकिन कल कोई बात नहीं जो पड़े चक्कर में कोई नहीं है टक्कर में गाइस मिलते हैं नए वीडियो के साथ गाइस पाटा નીકળતા નીકળતા અમે આવી ગયા છે જય ભવાની ફાસ્ટ ફૂડમાં જો સિયાને ભૂખ નથી પણ એને મંડે રહી છે આજે તો એના માટે ફ્રેન્ચ ફ્રાઈસ મંગાવવાની છે ગાઈસ તો સ્ટેટ कहीं खाने इच्छा नहीं रहा અરે હું મંગાવીશ તું ચાખજે ખાલી તું ખાતી નહીં જસ્ટ ચાખજે ઓકે એટલે તમારે ખાવી છે સાચું કહે હું તો બધું ખાઈશ તો ગાઈસ બસમાં हाँ ये भी खाओ આ ખબર મેંગો ડોલી मैंगो में भी खाओ આ તો એક જ આવશે ને રાસબેરી આ તો એક આવશે જો ગાઈસ ઉપવાસમાં રાસબેરી ખાવાની છે હવે કેમ કે બીજું તો એને ભૂખ નથી કાંઈ बग खावा मैंगो डोली पे મેંગો ડોલી બે સેમ જ આવે हाँ ना खाओ આવે છે ને? चौपाटी જો દાબેલીનો ઓર્ડર આપી દીધો જો મેંગો ડોલી ઉલાડે એને ખાવ છે બહુ ભાવે છે કે નો અચ્છા તમને ખાટું ખાવાની ઈચ્છા થઈ ક્યાં કંઈક તો લેવું પડે પછી એમ કે કંઈ વાંધો નહીં સારું છે નથી ભાવતી લસ્સી સાચી વાત છે. સરસ મૂન દેખાય છે અને આ મારો રિયલ મૂન સેમ ટુ સેમ The next day. તો ગાઈઝ આજ મોર્નિંગનું બ્રેકફાસ્ટ બ્રેડ વઘારેલી રોટલી કોફી અને સિયા મેડમ શું કરો છો કોઈ નહીં ચાર્જ જ નથી અચ્છા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય અંબે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેવું રહ્યો આજનો દિવસ મોર્નિંગ કેવી આ સ્ટાર્ટર થાય છે મોર્નિંગ એવું છે જોઈએ છે કેવી રહ્યો છે દિવસ સારી જ રહે ઓકે પોઝિટિવ રહેવાનું હંમેશા ઓકે નાઇસ ધેટ્સ આજે ગુરુવાર છે ને બુધવાર છે અચ્છા ઓકે આજે ગુરુવાર છે ઓકે તો ચલો જઈએ હમણાં ઓકે चलो सिया બાય क्या कर रही है सिया तू देखो पूरा ये जो है ना किचन मतलब सॉरी ये जो पूरा वॉशरूम है ना गाइस नहीं वॉशरूम है ना ये पूरा वॉशरूम सिया ने चकचकाट कर दिया देखो हम भी इसमें दिखेंगे इतना चकाचक कर दिया देखो वहाँ दिख रहे हैं वाह यार ओ अभी तो बाकी है गाइस इतना साफ है और भी ये लू क्या कर रहे कि पोछा मारेगी वाह भाई वाह सैल्यूट है तेरे को सैल्यूट है गाइस इसको सैल्यूट इसके सैल्यूट के लिए हमारी चैनल को लाइक करो शेयर करो सब्सक्राइब करो गाइस अभी के अभी और कमेंट करना इतनी मेहनत के लिए बाय गाइस चलो मैं खाना खा लेता हूँ तुम चलो ना अरे वो गाइस बहुत टॉप सीक्रेट है वो नहीं दिखाना आपको नहीं बताना ठीक है चलो खाने के लिए वो तो चलता है चलो गाइस मिलते हैं
કૃષ્ણ જય અંબે. તો ગાઈસ ચલો આપણે સિયાને પૂછીએ આજનું મેનુ શું છે. હે સિયા શું કરે છે? હે સિરી નહીં, તું મારી સિયા છે. આજનું મેનુ શું છે? આજે ઉપમા બનાવવાના. ઉપમા હેલ્ધી, ફૂલ ઓફ વેજીસ થી ભરેલા ઉપમા. મને તો ઉપમા બહુ ભાવે છે. કોને કોને ઉપમા ભાવે છે ગાઈસ કમેન્ટ કરજો. ગાઈસ જોઈ શકો છો આજે અમે બનાવી રહ્યા છે. શું બનાવી રહ્યા છે? ઉપમા, જે હેલ્થ માટે બહુ સારા હોય છે અને અમે યુનિક રીતે બનાવવાના છે એ પણ તમને આગળ જોવા મળશે ગાઈસ. આજે આપણે બની રહ્યા છે ઉત્તપમ હેલ્ધી. યસ, તમને ભાવે છે? મને બહુ જ ભાવે. મમ્મી તમને ઉત્તપમ ભાવે? મમ્મીએ તો જો પિંક સાડી પહેરીને ક્યાં ચાલીને ગાઈઝ મમ્મીને ડાયાબિટીસ છે તો હમણાંથી થોડું ચાલવાનું ચાલુ કર્યું છે. ગમ્યું, ખૂબ ગમ્યું, ચાલે છે. બાકી ચાલવાનું નામ જ નતા લેતા નહીં? હા ગાઈઝ, તો જો અહીંયા મસ્ત ઉત્તપમ બની રહ્યા છે. ઓકે ગાઈઝ, પીનટ્સને સોટે કરી લીધા છે અને એક બાજુ બધું તૈયારી ચાલે. ગાઈઝ ચીમનીને રેડી કરીએ. ચીમની લેવી હોય ને તો ગાઈઝ આ જ કંપનીની લેજો, બહુ સારી. પેડ પ્રમોશન નથી કરતા પણ દિલથી ગમી. જો તો ગાઈઝ જોઈ શકો છો ઓલમોસ્ટ બધું રેડી છે. પીનટ્સના હવે અમે લોકો નીકાળી રહ્યા છીએ. પીનટ્સને સૌ પ્રથમ ગાઈઝ ઉત્પમ માટે આ બધી રેડી બધી વસ્તુ છે. આ બધી વસ્તુનો યુઝ કરે છે. જો અહીંયા સિયા હવે 1 by 1 એનો સોટે કરી નાખશે. ચોક્કસ લીમડો નહીં લાયા? અરે લઈ આવું ચલો. હા બસ અહીંયા ઉત્પમને કટોરીમાં લેવામાં આવે છે અને શું કરવાનું પછી એને શેપ આપવાનો હે ને? શેકની આપવાનું. તો બતાવું તમને યાર. અરે યાર જલ્દી બતાવો ને, મારાથી તો પેલું રહેવાતું નથી. જો ગાઈસ ટેપ આપી દીધો છે પરફેક્ટ રીતે અને હવે 1 by 1 જમી લઈશું. તો થેન્ક યુ. જમવું નથી? બહુ મસ્ત બનાવી છે તમે. મમ્મી મમ્મી તમારે જમવાનું છે? મમ્મી તો મોબાઈલમાં બિઝી છે. હા ગાઈસ આ જો અહીંયા સ્નેપ પાડી રહ્યા છે. જો અહીંયા જો ગાઈસ અહીંયા મમ્મી કે મારે કંઈ કામ નથી તો શું કરું, મોબાઈલ જ જોઉં ને. જો જો અહીંયા સ્નેપ પડી રહી છે ગાઈસ. જે સ્નેપમાં સિયાને ફોલો ના કરતો કરી લેજો ગાઈસ. જો મમ્મી કે તાવડી મૂકો, એ લોકો રોટલો બનાવે છે ને અમે ઉત્પમ ખાઈએ છીએ. તો ચલો મળીએ છીએ નવા વિડીયો સાથે. આવો નવો પ્રેમ બતાવતા રહેજો. લાઈક સબસ્ક્રાઈબ કરજો ગાઈસ અમારા વિડીયોને. ઊભા થઈ જઈએ પણ લેડીઝનું કામ બહુ વધારે હોય. જો આપણે જમી લીધું પણ એમને આ બધું સાફ સફાઈ વાસણ અને શું બનાવો છો તમે અહીંયા? શું બનાવો છો? એ તમારું સિક્રેટ. સિક્રેટ છે? ઓકે ગાઈસ તમને સિક્રેટ જણાવવાનું નથી કેમ કે સિક્રેટ છે. આ વિડીયો પર ગાઈસ અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હાલ જ બધાને શેર કરી દીજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. આ સોજી પેલો ડબ્બો તો એ શું શું તડકે આવલે તાપણું કર. જો માર જેવું બોલે ને તો આપણું તડકું ને તાપણું ભેગું. જો ગાઈસ અમારે ડ્રોર ખુલતું નહીં. બોલો આ હરિયા ઓડે શું કર્યું? ફોન કરો બોલો. આ ડ્રોવર ખુલતું નહીં, હા શું કરવાનું કહો? પિઝા હા કો અટક્યું નહીં લાગતું આમાં તો. કહું છું પેલો મને જેનો પેલો દરવાજો ઓલો અંદર બાસ્કેટ હે ને એનું આ વેટ રહ્યો એ તો ના ગાડે પણ બરાબર વચ્ચેથી આમ તો